ગોપાલસિંહ મારું નામ છે, હું ખીજડીયા સરપંચ છું। ગોપાલસિંહ પાસે રજૂઆત કરવા માટે આવ્યો છું, શું રજૂઆત છે સાહેબ? અમારે ગૌચર દબાણની રજૂઆત છે। અમારા ગામમાં 5 થી 6 એકર જગ્યાનું ગૌચર દબાણ કરેલ છે। અસામાજિક અને બહારના લુખા તત્વો છે, જેમણે બાજુમાં ત્યાં જગ્યા ખરીદેલી છે અને પાછળના સર્વે નંબર હાવ મફતના ભાવમાં પડાવી લેવા માટે આ બધું ષડયંત્ર છે। ગૌચર અને ગૌચરમાં આવેલો અમારો ખીજડીયા ગૌરીદળનો રસ્તો બંને દબાણ કરી બંધ કરી દીધા છે। એટલે પાછળના ખેડૂતોને અત્યારે જમીન ઉપર, પોતાની જમીન ઉપર જવા માટે કોઈ વિકલ્પ નથી અને ખેડૂતો હવે અણી ઉપર આવી ગયા છે। છેલ્લા 1.5 વર્ષથી અમારી બધી આ જે કસરત છે તે કોઈ રંગ લાવતી નથી, અમને કોઈ અધિકારિક સપોર્ટ મળતો નથી અને આ દબાણ ખુલ્લું થતું નથી। એટલે ખેડૂતો હવે મને આજ મારી પાસે એવી રજૂઆત કરવા આવ્યા છે કે હવે અમારે સરપંચ અહીંયા આત્મદાહ કરી અને અમારું જીવન પૂરું કરવું છે। જો અમે પોતાની માલિકીની જગ્યા ઉપર ન જઈ શકતા હોય તો અમારે જીવીને શું કરવાનું? એટલે મેં ખેડૂતોને સમજાવી અને હું અહીંયા લઈ આવ્યો છું કે હજી આપણે ન્યાયતંત્ર સાવ સૂઈ નથી ગયું અને કલેક્ટર સાહેબ છે જે ખેડૂતોની ભાષા સાંભળશે, સમજશે અને ન્યાય આપશે। એના માટે અમે આજે છેલ્લી આશા અમારી કલેક્ટર સાહેબની છે કે કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ કે સાહેબ, કોઈ પણ ખેડૂત આવું પગલું ભરે એના પહેલા આપ ન્યાય આપો અને આ ગૌચર દબાણની જગ્યા દૂર કરો। કેટલું ગૌચરની જગ્યા? 5 એકરની આડે ગાડે છે આશરે સાહેબ। આમાં બધા એના લખેલા જ છે। કિંમત કેટલા? કિંમત આશરે 8 થી 10 કરોડ રૂપિયાની કિંમત છે। આ ખાલી દબાણ નહીં કરવામાં આવે તો આજરોજ શું પગલાં લેવામાં આવશે? તો અમે સાહેબ, અમારા ખેડૂતો જે આત્મદાહની વાત કરી રહ્યા છે એવું કહે છે કે તો જો ન્યાય નહીં મળે તો અમે બપોર પછીના સમયમાં જે સ્થળે આ ગૌચર દબાણ છે તે સ્થળે જઈ અને અમે આત્મવિલોપન કરવાના છે। સાહેબ, અમારે એક રસ્તા માટે અને એક અમારું ગામનું ગૌચર મોટા પ્રમાણમાં દબાણ કરેલ છે અને એક ગવિદળ ખીજડીયા સ્ટેટનો રસ્તાનું દબાણ કરેલ છે। એના માટે આજે કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે ગ્રામજનો। આમાં 20 થી 25 ખેડૂતનો રસ્તો બંધ છે અને જૂનો અમારો સ્ટેટનો રસ્તો, ગવિદળ સ્ટેટનો રસ્તો બંધ છે। સાહેબ, રજૂઆતમાં એવું છે, અમારું ગૌચર ખાલી કરવાનું છે અને રસ્તો ખુલ્લો કરવાનો છે। અનેક વખત રજૂઆત કરી પણ આમાં કોઈ નિવેડો આવતો નથી। તો આજ સાંજે 5 વાગે એને ખેડૂત આત્મદાહ કરશે, ત્યાં મૂળ સ્થળ ઉપર જ્યાં અમારું દબાણ છે ને ત્યાં જ।